સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં રહેતા 9 મહિનાના બાળકનું તબીબી બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. બાળકને તાવ આવી રહ્યો હતો, જેથી પરિવારજનો તેને નજીકની ખાનગી ક્લિનિકમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે તબીબે કોઈ પણ પ્રકારના રિપોર્ટ કાઢ્યા વિના સીધી જ સારવાર શરૂ કરી દીધી હતી. બાળકને બિનજરૂરી અને વધુ પડતા ડોઝ આપવામાં આવ્યા હોવાનું પરિવારનું કહેવું છે. સારવાર દરમિયાન બાળકની તબિયત બગડતા તેનું મોત નીપજ્યા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. બાળકના મોત બાદ પરિવારે ખાનગી તબીબ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારે તબીબ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. પાંડેસરા પોલીસે ઘટનાની નોંધ લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. नाम बताओ कि बच्चे के कौन लगते हैं, कैसे जानते हैं? बच्चे के पिता है, हमारा नाम विकास कुमार है। पिताजी का नाम आसाराम है। ग्राम के सुरायपुर के थाना कड़ेगू ब्लॉक दाता जिला फतेहपुर के रहने वाले हैं, कानपुर देहात। क्या हुआ है सर? जी तबीयत खराब थी, हल्का फुल्का थे, वो दवा पिलाने एक दार तो दवा दिया उसने तो खैर हल्का उचाट जाता था, उतर जाता था। फिर आज गए दवा पिलाने, जैसे उसने दवा पिलाया तो रूम में गए तो उतने में गोल झटकना चालू कर दिया उसने, तो उतने में आए तो दम तोड़ दिया नहीं। क्या चाहते हो? उसके सजा होना चाहिए, उसको हमको इंसाफ मिलना चाहिए, हमको पैसा चाहिए, कोई उसको कल जेल भेजा जाए बस। डॉक्टर को नाम नहीं बता सकते, लेकिन उसका दुकान जरूर बता सकते हैं।